નમસ્કાર 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 વાલા વિદ્યાર્થી મિત્રો, ગુજરાતના નંબર 1 પ્લેટફોર્મ વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપરથી હું તમારો ભાઈ ભદ્રેશ ગઢવી આપનું હાર્દિક 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 સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ની અંદર વિષય સામાજિક વિજ્ઞાનની અંદર ખાસ કરી એમાં ચેપ્ટર નંબર 10 કે જેનું નામ હતું પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. આ ચેપ્ટરનો આપણે સરસ મજાનો અભ્યાસ કર્યા બાદ આ ચેપ્ટરનો આજે આપણે સ્વાધ્યાય લઈને આવી ચૂક્યા છીએ. આ સ્વાધ્યાયની અંદરથી ખાસ કરીને સંપૂર્ણ અહીંયા તમને સ્વાધ્યાયનું સોલ્યુશન કરાવવામાં આવશે, જેથી કરી અને તમારી સ્કૂલની ટેસ્ટ, ટ્યુશનની ટેસ્ટ કે પરીક્ષા હોય એ પરીક્ષાની અંદર તમે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો અને સારામાં સારા માર્ક્સે પાસ થાવ અને તમારું નામ રોશન કરો. એના માટે આપણે સાથે મળી અને આજે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરવાનું છે. તો ઝડપથી આ લિંક તમે તમારા બાળ મિત્રો સુધી શેર કરી દો. આ ચેનલ ઉપર નવા આવેલા વિદ્યાર્થી ઝડપથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને આ બીજા જે વિદ્યાર્થીઓ આવ્યા છે એને પણ કહો, બરાબર, કે આપણે વિદ્યાકુલમાંથી વિષય સામાજિક વિજ્ઞાન હોય, ગણિત હોય, દરેકે દરેક વિષયના ખાસ કરી અને અભ્યાસ ચાલુ થઈ ગયા છે. તો ઝડપથી એનો લાભ લઈ લે, બરાબર. તો ચાલો આપણે ચાલુ કરીએ છીએ પાઠ નંબર 10 કે જેનું નામ છે પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો, કે જેનું આપણે સ્વાધ્યાય આજે જોવાનું છે, બરાબર છે. જો પહેલો પ્રશ્ન આપણને આપ્યો છે જોડકાનો. પહેલો પ્રશ્ન શું આપ્યો છે ભાઈ? તો કે સર જોડકાનો આપેલો છે. ઓકે, એને આ બાજુ જો પ્રશ્ન, આ બાજુ જોડકા આપણે જોડવાના છે, બરાબર. મારી સાથે અહીંયા રહેજો. તો પહેલા પ્રશ્નની અંદર આપણને કીધું છે પૃથ્વીની સપાટીનું સૌથી ઉપરનું સ્તર ગોળાશ્મી કહેવાય? નો કહેવાય. રેતીના ઢોવા કહેવાય પહેલા સ્તરને? નો કહેવાય. આરસપાણ કહેવાય? નો કહેવાય. પૂર પેલા એ તો નો જ કહેવાય. વાહ ભાઈ વાહ, પૃથ્વીનું સૌથી ઉપરનું સ્તર આવડી ગયું તમને. શું કહેવાય? તો કે શિયાળ કહેવાય. શું કહેવાય? તો કે શિયાળ કહેવાય. પછી આવે છે રૂપાંતરિત ખડક. આ રૂપાંતરિત ખડક છે, બરાબર ને. આ રૂપાંતરિત ખડકને ગોળાશ્મી કહેવાય? નો કહેવાય. રૂપાંતરિત ખડકને રેતીના ઢોવા કહેવાય. આ ખડક ને આ રેતી ભેગું જ નથી થતું. તો આ રૂપાંતરિત ખડકને શું કહેવાય? તો કે એને આરસપાણ કહેવાય. શું કહેવાય? એને આરસપાણ કહેવામાં આવે છે, બરાબર. ત્યારબાદ છે નદીનું કાર્ય. ત્યારબાદ છે એનું કાર્ય છે તો કે નદીનું કાર્ય છે. આ નદી યારે ગોળાશ્મી કઈ લેવા દેવા નથી, રેતી યારે કઈ લેવા નથી. નદી એટલે પૂર, બરાબર ને. નદીમાં શું આવે? પૂર. તો પૂરના મેદાનો. પવનનું કાર્ય. તો પવનનું કાર્ય જે છે એ ખાસ કરીને આપણે પવનનું કાર્ય કાં તો ગોળાશ્મી આવશે અને કાં તો શિયાળ આવશે, બરાબર ને. તો સોરી, ગોળાશ્મી નહીં આવે અને શિયાળ નહીં આવે, કારણ કે શિયાળ તો અહીંયા આવી ગયું ને. એટલા માટે પવનનું જે કાર્ય છે એની અંદર રેતીના ઢોવા, હે ને. પવન જે છે એ ઉડે રાજસ્થાનમાં અને રેતીના ઢોવા. હિમનદીનું ઘસારાત્મક કાર્ય જે છે એના દ્વારા ગોળાશ્મી બને છે. તો આવી રીતે આપણા જોડકા ક્યાંક ને ક્યાંક જોડાશે. જો તમે પણ સારી રીતે જોડી શક્યા હોય તો ફટાફટ કોમેન્ટ કરી દો કે જી સર, અમે તો તમારી પહેલા જોડી દીધા, બરાબર. તો ચાલો આપણે આગળનો પ્રશ્ન જોઈએ. કયો પ્રશ્ન આવે છે આગળ? પછી આ જવાબ બાકી ને, સાચા છે કે ઈ જોવા પડશે ને, આપણે ટેલી કરવા પડશે. પહેલામાં ઈ, તો કે આ પહેલું ઈ સાચું છે અમારું. બીજામાં સી, તો કે આ બીજું. એમાં સી સાચું છે અમારું. આ સાચું છે આપણું, આ સાચું છે. ત્રીજામાં નદીનું કાર્ય, તો ડી સાચું છે. આ સાચું છે ભાઈ. પવનનું કાર્ય, તો કે બી સાચું છે અમારું, સાચું. પાંચમામાં એ. ઓકે, તો 5 એ 5 આપણા જોડકા સાચા છે, બરાબર ને. ચાલો આપણે આગળનો પ્રશ્ન જોઈએ. ખાલી જગ્યા આવે છે. એમાં પહેલી ખાલી જગ્યા છે પૃથ્વી સપાટીનું આંતરિક સ્તર ખાલી જગ્યાના નામે ઓળખાય છે. જે પૃથ્વી સપાટીનું સૌથી આંતરિક સ્તર જે છે, બરાબર ને, કયા નામે ઓળખાય? તો શું કહેવાય? કરો તો કોમેન્ટ. ચાલો તો, બરાબર. શું કહેવાતું હતું એને? યાદ કરો. ભૂગર્ભ કહેવાતો હતો. શું કહેવાતો હતો? ભૂગર્ભના નામે ઓળખવામાં આવતો હતો. જોવો છે જવાબ? હા સાહેબ, સાચું. હું તમારું તો ભૂગર્ભ કહેવાય, બરાબર. પછી અનાજ પીસવા માટેનો જે પથ્થર હોય એ ખાલી જગ્યા પથ્થરનો ઉપયોગ થાય. કયા પથ્થરનો ઉપયોગ થાય? ખ્યાલ છે? તો એના માટે ખાસ કરીને ગ્રેનાઇટનો ઉપયોગ થતો હતો. શેનો ઉપયોગ થતો હતો? તો કે ગ્રેનાઇટનો ઉપયોગ થતો હતો. ચાલો આપણે જોઈએ. હા સાહેબ, સાચું. તમને પણ આવડ્યું હોય તો તમે પણ રાજી થઈ શકો છો.
ત્યારબાદ આપણને ત્રીજો પ્રશ્ન આપ્યો છે કે ભૂકવચની નીચે જે સ્થાન કંપનની શરૂઆત થાય છે એને ખાલી જગ્યા કહેવામાં આવે છે. જ્યાં કંપનની શરૂઆત થાય એ કયું કેન્દ્ર હતું? યાદ કરો, યાદ કરો. કંપનની શરૂઆત થાય એ ઉદ્ગમ કેન્દ્ર હતું. કયું કેન્દ્ર હતું? તો કે ઉદ્ગમ કેન્દ્ર હતું. કયું કેન્દ્ર હતું ભાઈ? હાલો આપણે જોઈએ જવાબમાં. તો કે ઉદ્ગમ કેન્દ્ર હતું. સાચું છે સાહેબ, ઉદ્ગમ કેન્દ્ર. પછીની ખાલી જગ્યા તો કે સમુદ્ર મોજાના ઘસારણથી આ જે દિવાલ છે, આ દિવાલ જેવા રચાતા ભૂમિ સ્વરૂપો, આ ભૂમિ સ્વરૂપોને ખાલી જગ્યા નામે ઓળખવામાં આવે છે. આ ભૂમિ સ્વરૂપો જે છે એને કેવી રીતે ઓળખવામાં આવે છે? ખ્યાલ છે? તો કરો કોમેન્ટ. હાલો. લગભગ એને સાહેબ સ્ટ્રેક જેવું કંઈક કહેવાતું હતું, એવું કંઈક સાંભળ્યું હતું, સ્ટ્રેક કહેવાતું હતું. તો જોઈએ આપણે શું કહેવાય છે. તો કે હા, સાચી વાત છે, સ્ટ્રેક જ કહેવામાં આવે છે. બરાબર ને? તો એ સમુદ્રના ઘસારણથી જે બને એને આપણે સ્ટ્રેક કહીએ છીએ. ત્યારબાદ પવનની ગતિ કરતા માટીના કણ, જમીન અને પથ્થરો છે એને ખાલી જગ્યા કહેવાય. એને શું કહેવાય ને? બરાબર, પવનની ગતિ કરે, રેતી માટી બધું ઢસડીને લાવે એને પછી ઢગલા કરે, તો એ ઢગલાને શું કહેવામાં આવતું હતું? તો કે સર ઢોવા લગભગ કહેવામાં આવતું હતું. શું કહેવામાં આવતું હતું? તો કે ઢોવા જે છે કહેવામાં આવતું હતું. જો તમારી 5 ખાલી જગ્યા સાચી પડી હોય તો કોમેન્ટની અંદર મને જણાવવાનું છે કે સર અમારી 5 ખાલી જગ્યા સાચી છે. કેટલી સાચી પડી ને તમારે મને કોમેન્ટની અંદર કહેવાનું છે. ચાલો આપણે આગળ વધીએ. પછી આવે છે એક એક વાક્યના પ્રશ્નો. એમાં પહેલો પ્રશ્ન કીધું છે કે શિયાળ, આ શિયાળ સ્તર મુખ્યત્વે કયા ખનિજો તત્વનું બનેલું હોય છે? તો આ શિયાળ સ્તર મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજોનું બનેલું હોય છે. શેનું શેનું બનેલું હોય છે? તો કે સિલિકા અને એલ્યુમિના. શેનું બનેલું હોય બાળકો? તો કે સિલિકા અને એલ્યુમિનાનું બનેલું હોય છે. બરાબર ને? પછીનો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે ખડકોના પ્રકારો. આ તો મોઢે જ હોય ને સાહેબ, ખડકોના પ્રકાર કોને ન આવડે? હે? અગ્નિકૃત ખડક, જળકૃત ખડક જેને આપણે ખાસ કરીને પ્રસ્તર ખડક કહેતા હોઈએ છીએ, અને ત્રીજો રૂપાંતરિત ખડક. બરાબર? તો ખડકોના 3 પ્રકારો જણાવો. તો આ 3 પ્રકારો આ પ્રમાણે છે કે પહેલો ખડક છે અગ્નિકૃત ખડક, બીજો જળકૃત કે પ્રસ્તર ખડક, અને ત્રીજો ખડક છે રૂપાંતરિત ખડક. કયો? તો કે રૂપાંતરિત ખડક. આંતરિક અગ્નિકૃત ખડક એટલે શું? પછીનો પ્રશ્ન કયો છે? તો કે આંતરિક અગ્નિકૃત ખડક એટલે શું? તો પૃથ્વી સપાટી નીચે ક્યારેક ભૂકવચની અંદર, એને પૃથ્વી સપાટીનો પહેલો જે પોપડો છે એને આપણે શું કહેતા હતા? ભૂકવચ. કેટલા કિલોમીટર સુધી? 35 કિલોમીટર સુધી. યાદ છે ને? તો એ ભૂકવચની અંદર ઊંડાણમાં જે મેઘમાં એ લાવારસ કરવાથી રચાતો જે નક્કર અને અગ્નિકૃત ખડક છે એને તો આપણે આંતરિક અગ્નિકૃત ખડક કહેતા હતા. એને આપણે શું કહેતા હતા બેટા? તો કે એને આપણે આંતરિક અગ્નિકૃત ખડક કહેતા હતા સાહેબ. બરાબર? તો આપણા માટે આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે ભાઈ. આ પૃથ્વીની ભૂગર્ભની આંતરિક ગરમીના કારણે અહીં મેઘમાં જે છે એ કરવાથી ક્રિયા ધીમે ધીમે થાય, તેથી ખડકોમાં મોટા કદના સ્ફટિક કણો હોય છે, અને ગ્રેનાઇટ એ આ ખડકનું મહત્વનું ઉદાહરણ છે. ગ્રેનાઇટ છે ને એ આંતરિક અગ્નિકૃતનું ખડક જે છે એનું ખૂબ જ મહત્વનું ઉદાહરણ છે. કયો પથ્થર? ગ્રેનાઇટ. બરાબર ને? તો આ સ્વાધ્યાયનું સોલ્યુશન તમારે સંપૂર્ણ જોવાનું છે, જેથી કરીને તમારે અહીંયા પાકું થઈ જાય. જો લખવાનું હોય તો લખાઈ જાય. આપણે બધા સ્વાધ્યાય લાવશું અને એ સ્વાધ્યાય તમારે જોવાનું એટલે મજા. પછીનો આપણે પ્રશ્ન જોઈએ ભાઈ. તો કે આંતરિક બળ એટલે શું? એને 2 પ્રકારના બળ હતા, યાદ કરો. એક આંતરિક બળ અને એક બાહ્ય બળ. પૃથ્વી સપાટીની અંદર લાગતા બળને આપણે આંતરિક બળ કહેતા હતા, પૃથ્વી સપાટી બહાર લાગતા બળને આપણે બાહ્ય બળ કહેતા હતા. ભણ્યા હતા ને? યાદ કરો. ભૂતકતી એટલે કે પ્લેટ એની વર્તુળાકાર હોય, ઈ ગતિના કારણે પૃથ્વી સપાટી પર પરિવર્તન થયા કરે છે. તો કે સાચું સાહેબ. આ ભૂતકતી પ્લેટની ગતિને ઉત્પન્ન કરનારું જે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે તેને આંતરિક બળ કહેવામાં આવે છે. તેને શું કહેવામાં આવે છે? તો કે આંતરિક બળ કહેવામાં આવે છે. બરાબર ને?
આગળનો પ્રશ્ન તો કે જળ પ્રપાત કોને કહેવાય અથવા તો જળ ધોધ એને એ જળ ધોધ કોને કહેવાય તો કે જ્યારે નદીનું પાણી એના માર્ગમાં કોઈ નક્કર ખડક એના ઉપરથી સીધી ઢોળાવવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે પછડાય છે બરાબર ને તો વેગ સાથે જ્યારે પછડાય છે ત્યારે તેને જળ ધોધ કહેવામાં આવે છે અને આ જળ ધોધ એ ઊંચાઈ અને વેગની તીવ્રતા ખૂબ જ વધારે હોય તેથી તેને જળ પ્રપાત પણ કહેવાય છે બરાબર અથવા તો તેને જળ પ્રપાત કહેવાય જો ઊંચાઈ વધારે હોય વેગ વધારે હોય તીવ્રતા વધારે હોય તો એને જળ પ્રપાત કહેવાય ખ્યાલ આવે છે ને બરાબર તો આ જળ પ્રપાત કોને કહેવાય આપણે જોયું ઊંચાઈ વધારે હોય વેગ વધારે હોય તો જળ પ્રપાત હવે પછીનો જે પ્રશ્ન આવે છે શિયાળ અને સીમા જે ખાસ કરીને ટૂંક નોંધ છે બરાબર ને કોને કહેવાય તો કે પૃથ્વી સપાટીનો સૌથી ઉફાળો પાતળું સ્તર જે મુખ્યત્વે સિલિકા એટલે કે રેતી અને એલ્યુમિનિયમ જેવા ખનિજ દ્રવ્યોનું બનેલું હોય છે શેનું તો કે સિલિકા અને એલ્યુમિનિયમ જેવા ખનિજોનું આ સ્તર જે છે એ બનેલું હોય છે તેને જ તો આપણે શિયાળ તરીકે ઓળખવામાં આવે છે ભાઈ એને જ આપણે શિયાળ કહીએ બરાબર એને શું કહેવાય શિયાળ કહેવાય અને આ શિયાળની નીચેનું જે સ્તર છે એ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું છે શેનું બનેલું છે બાળકો તો કે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું છે તેથી તેને સીમા કહેવામાં આવે છે તેથી તેને શું કહીએ છીએ આપણે તો કે સીમા તરીકે આપણે એને ઓળખીએ છીએ ખ્યાલ આવે છે બરાબર ત્યારબાદ આગળ કે પવનનું કાર્ય અને દ્રષ્ટાંત સમજાવો હે પવનનું કેવું કાર્ય હોય એનું દ્રષ્ટાંત એટલે કે ઉદાહરણ જે છે એની આપણને અહીંયા વાત કરી છે કે રણ પ્રદેશમાં હે ને પવનો જે સારા સારા ઊંચા ઊંચા પવનો રણ પ્રદેશમાં પવન અને ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે તો કે ઓકે સર રણ પ્રદેશની અંદર જે પવન છે એના કારણે તો ઘસારણ થાય એના કારણે તો નિક્ષેપણ થાય છે હે ને નિક્ષેપણ એટલે આપણે જાણીએ છીએ કે વસ્તુ માટી પદાર્થ કાંકરા એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવહન કરવાની જે ક્રિયા છે એને આપણે નિક્ષેપણ કહીએ છીએ અને આ રણ પ્રદેશમાં પવન ખાસ કરીને ખડકોના જે ઉપરનો ભાગ હોય એની સરખામણી આ નીચેના ભાગને સરળતાથી વધારે અને ઝડપથી જે ઘસે છે એ ઘસારણ છે અને પરિણામે નીચેનો ભાગ એકદમ હાંકડો થઈ જાય બેટા એને અને આ ભાગ વિશાળ બની જાય છે સાંકડો અને ઉપરનો ભાગ કેવો બની જાય છે વિશાળ એટલે કે મોટો થઈ જાય છે બરાબર ને તેથી આ ખડકો છત્રીના આકાર જેવો વિશિષ્ટ આકાર ધારણ કરે જેને ભૂછત્ર ખડક કહેવામાં આવે છે કે પવનો હોય એની સાથે પવનો ખાસ કરી અને જે ઉપરનો ભાગ મથાળું મોટું રહી જાય અને નીચેના ભાગમાં ઘસારણ કરે એટલે પાતળો થઈ જાય છત્રી આકારનું તો એ જે ખડક બચે એને ભૂછત્ર કહેવામાં આવે છે રણ પ્રદેશમાં પવન અને તેના વેગ સાથે રેતીના એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે બરાબર ને રેતી હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ પવન એની સાથે લઈ જાય જ્યારે પવનનો વેગ મંદ પડે મંદ એટલે શું થાય તો કે ધીમો મંદ એટલે શું થાય તો કે ધીમો પડે છે ત્યારે ઉડીને આવેલી રેતી એ જમીન સપાટી ઉપર કોઈને કોઈ ભાગ ઉપર જમા થાય પવન આવે એટલે બધી રેતી ઉડે ભાઈ પણ જ્યારે પવન ધીમો પડી જાય ત્યારે ઉડેલી રેતી ક્યાંક ને ક્યાંક હેઠી પડી ઢગલો કરે ટેકરી બને તો એને રેતીના ઢોવા કહેવાય એને શું કહેવામાં આવે છે એને રેતીના ઢોવા અથવા તો બારખાંસ કહેવામાં આવે છે તો એ છે પવનનું કાર્ય અને એનું દૃષ્ટાંત કે ઉદાહરણ બરાબર પછી બીજો મહત્વનો પ્રશ્ન આગળ છે વાજી કે જ્યારે રેતીના કણો નાના અને હલકા હોય ત્યારે પવન એને સેંકડો કિલોમીટર દૂર લઈ જાય નાની નાની કણ હોય ધૂળો હોય તો સેંકડો કિલોમીટર સુધી પવન ઉડે રાખે ને એને ધૂળને ઉડાડે ડમરીઓ ભાઈ અને આ રેતીના પવન દૂર દૂર ખેંચાય આવેલા રેતીના કણો વિશાળ વિસ્તાર ઉપર પથરાઈ જાય અને સમતળ મેદાન બની જાય જેને લોયસ કહેવાય શું કહેવામાં આવે છે જેને લોયસ કહેવામાં આવે છે જે ચીનમાં વાયવ્ય ભાગમાં આ પ્રકારનું મેદાન આવેલું છે
લોયસ કહેવાય, જે ચીનની અંદર આવેલું છે. ચીનમાં વાયવ્ય દિશા છે, ત્યાં આવા પ્રકારના લોયસ જોવા મળે. તો આ બધું પવનના કારણે થાય છે. બરાબર ને? ખ્યાલ આવે છે? પછીનો પ્રશ્ન છે ખાસ કરીને રૂપાંતરિત ખડક અને એનું દ્રષ્ટાંત સમજાવો કે આ રૂપાંતરિત ખડક કેવી રીતે બને. બરાબર? અને એનું દ્રષ્ટાંત એટલે કે ઉદાહરણ દ્વારા સમજાવો. ખડકોના 3 પ્રકારો આપણે ભણ્યા હતા, યાદ છે ને? એમાં એક ખડક રૂપાંતરિત ખડક, એ આપણે અહીંયા સમજાવવાનો છે. ઊંચું તાપમાન, અતિશય દબાણના કારણે અગ્નિકૃત અને જળકૃત ખડકોના કણ રચના, એની સ્તર રચના અને બંધારણનો રગ વગેરે મૂળભૂત ગુણધર્મોના રૂપાંતર પામી અને જે ખડકો બને છે તેને રૂપાંતરિત ખડકો કહેવામાં આવે છે. તેને શું કહેવામાં આવે છે? તો કે રૂપાંતરિત ખડકો કહેવામાં આવે છે. કોને? તો કે જે ખાસ કરીને ઊંચું દબાણ છે, અતિશય તાપમાન છે, એમાંથી અગ્નિકૃત ખડકો અને જે જળકૃત ખડકો હોય એની સ્તર રચના અને એનું બંધારણનો જે રંગ છે એ આખો બદલી જાય. પરિણામે જે ખડક બને છે તેને રૂપાંતરિત ખડક કહેવામાં આવે છે. એનું ઉદાહરણ કયા કયા છે રૂપાંતરિત ખડકના? તો કે ચીકણી માટી. આ ચીકણી માટી જે છે ને એ રૂપાંતરિત ખડકનું ઉદાહરણ છે. શેનું ઉદાહરણ છે? ચીકણી માટી હાથમાં લેવાની, પછી કહેવાનું કે આ રૂપાંતરિત ખડક છે. કયો ખડક છે? તો કે આ તો રૂપાંતરિત ખડક છે. બરાબર? તો ચીકણી માટી છે, સ્લેટમાં અને ચણાના પથ્થર ચૂનાના આવે. શેના આવે? તો કે ચૂનાના પથ્થર છે, આરસપાણ છે. કે રૂપાંતરિત ખડકોમાંથી ખાસ કરીને કયા કયા બીજા? તો કે ક્વાર્ટઝાઇટ, ગ્રેફાઇટ, હીરા વગેરે જે છે મળી આવે છે. તો આ તમારા માટે આઈએમપી છે, મહત્વનું છે ખાસ. બરાબર? રૂપાંતરિત ખડક. પછી આવે છે મોટા પ્રશ્નો. પૃથ્વીની આંતરિક રચના આપણો પાઠ જ છે ને, એ આકૃતિ સહ સમજાવું એવું કીધું છે. તો પૃથ્વીની તો ડુંગળીની જેમ એક ઉપર એક સ્તર જે છે એ ગોઠવાયેલું છે ને, એક ઉપર એક, એક ઉપર એક, એક ઉપર એક સ્તર જે છે એ સ્તરોની બનેલી છે ભાઈ. એને પૃથ્વી સપાટી સૌથી ઉપરના સ્તરને ભૂકવચ કહેવામાં આવે છે. તમને ખ્યાલ જ છે કે પૃથ્વી સપાટી જે છે એક ડુંગળીના ગોળાની જેવી બનેલી છે. સ્તર ઉપર સ્તર આવેલા છે, જમીનના સ્તર આવેલા છે. બરાબર? સૌથી ઉપરનું સ્તર છે એને આપણે ભૂકવચ કહીએ છીએ. સૌથી પાતળું સ્તર છે એ સ્તર છે ને ભૂકવચ, એ સૌથી પાતળું છે, જે ભૂમિખંડને આશરે 35 કિલોમીટર સુધી હોય છે. આશરે કેટલા કિલોમીટર સુધી હોય? તો કે 35 કિલોમીટર સુધી એ સ્તર આવેલું હોય છે. 35 કિલોમીટર સુધી આપણે ઊંડાઈએ જઈએ તો આ 35 કિમી સુધી એ સ્તર આવેલું હોય છે. કયું? તો કે ભૂકવચ. ભૂકવચ જે છે એ 35 કિલોમીટર સુધી હોય. ભૂમિખંડને સપાટી મુખ્યત્વે હેની હોય? તો કે સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજોની. કયા કયા? તો કે સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજોની દ્રવ્યોથી બનેલી હોય છે, તેથી તેને શિયાળ કહેવામાં આવે છે. અને આ શિયાળની નીચેનો જે ભાગ છે એ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનો હોય. શેનો હોય? તો કે સિલિકા અને મેગ્નેશિયમનો બનેલો હોય, તેથી તેને સીમા કહેવામાં આવે છે. તેથી એને શું કહેવામાં આવે છે બાળકો? તો કે સીમા કહેવામાં આવે છે. બરાબર ને? આગળ સીમાની બરાબર નીચે મેન્ટલ હોય ભાઈ. બરાબર? એ મેન્ટલ નહીં, સ્તરની વાત છે. આ મેન્ટલ 2900 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલું હોય છે. કેટલા? તો કે 2900 કિલોમીટર સુધી આ મેન્ટલ ફેલાયેલું હોય. યાદ રાખવાનું છે તમારે ખાસ. અને પૃથ્વીની સૌથી જે આંતરિક સ્તરની જે ભૂગર્ભ છે તેની ત્રિજ્યા તો ભાઈ 3500 કિલોમીટર જેટલી હોય. કેટલી હોય ત્રિજ્યા એની? તો કે 3500 કિલોમીટર સુધીની પૃથ્વીની આંતરિક રચનાની જે ત્રિજ્યા છે એ હોય છે. બરોબર? મધ્યનો ભાગ. આ સ્તર મુખ્યત્વે નિકાલ અને લોખંડ ખનિજોનું બનેલું હોય, તેથી એને નિફ ટૂંકમાં કહેવામાં આવે છે. કેન્દ્રીય ભૂગર્ભની અંદર તાપમાન, દબાણ અને પદાર્થોની ઘનતા એ ખૂબ જ વધારે હોય છે. તો આ છે ક્યાંક ને ક્યાંક પૃથ્વીની આંતરિક રચના. બરાબર? અને એમના સ્તરો. ત્યારબાદ બીજો મહત્વનો પ્રશ્ન આવે છે કે ખડકોના પ્રકાર આપી એના ઉદાહરણ દ્વારા સમજાવો. તો ખડકોના 3 પ્રકાર છે આપણા માટે. આ આઈએમપી પ્રશ્ન છે ભાઈ. કેવો પ્રશ્ન છે? તો કે આઈએમપી છે સાહેબ. નિર્માણ ક્રિયાના આધારે મુખ્ય પ્રકારો નીચે પ્રમાણે છે, જેમાં પહેલું પ્રકાર છે અગ્નિકૃત ખડક છે સાહેબ, બીજું છે જળકૃત પ્રસ્તર ખડક છે સાહેબ, અને ત્રીજું રૂપાંતરિત અથવા તો વિકૃત ખડક છે.
એમાં પહેલો મોસ્ટ આઈએમપી સારામાં સારો પ્રકાર એટલે અગ્નિકૃત ખડક. તો આ અગ્નિકૃત ખડક કેવી રીતે બને? તો કે જ્વાળામુખી જ્યારે વિસ્ફોટન વખતે પૃથ્વીના પેટાળમાં રહેલો ગરમ મેઘમાને લાવારસ તરીકે પૂરસ પોપડામાં અથવા તો પૃથ્વીની સપાટી ઉપર પાથરે છે. એને જ્વાળામુખી ફાટે, એનો લાવારસ બધો બહાર વી આવે અને ઈ મેઘમાં ઠંડો પડી જાય ત્યારે ખડક બની જાય. અને આ ખડક બની જાય એને તો અમે અગ્નિકૃત ખડક કહીએ છીએ. એને અગ્નિકૃત ખડક કોને કહેવાય? તો કે પૃથ્વીના પેટાળમાં જે લાવા છે એ ધગધગતો લાવા બહાર નીકળી અને ઠંડો અને નક્કર બની જાય અને જે ખડકનું નિર્માણ પામે તેને અગ્નિકૃત ખડક કહેવામાં આવે છે. આ અગ્નિકૃત ખડકના પાછા બે પેટા પ્રકાર છે. એક છે બાહ્ય અગ્નિકૃત ખડક અને બીજો છે આંતરિક અગ્નિકૃત ખડક. બાહ્ય અગ્નિકૃત ખડક જે છે ને એ પૃથ્વીની બહાર જે લાવારસ પથરાય અને પછી જે પથ્થરનું નિર્માણ થાય, પછી જે ખડકનું નિર્માણ થાય એ બાહ્ય અગ્નિકૃત ખડક છે. પરંતુ જમીનના પેટાળની અંદર જ જે ગરમ મેઘમાં પ્રવાહી હોય ઠરી જાય એ અંદર જે પથ્થર કે ખડકનું નિર્માણ થાય એને આંતરિક અગ્નિકૃત ખડક કહેવાય છે બાળકો. બરાબર? તો બાહ્ય અગ્નિકૃત ખડક અને આંતરિક અગ્નિકૃત ખડક. બરાબર? આગળ હજી ભણીએ એમાં ને એમાં એને એ પ્રશ્નોમાં. તો જ્વાળામુખી પ્રસ્ફોટન સમયે પૃથ્વી સપાટી ઉપર બહાર જે ફેંકાયેલા અને ઝડપથી ઠરી અને નક્કર બનેલો જે લાવારસ છે એનાથી બાહ્ય અગ્નિકૃત ખડક બને છે. મેં તમને કીધું હમણાં કે બાહ્ય અગ્નિકૃત ખડક કેવી રીતે બને? તો કે જે બહાર ઠલવાઈ જાય અને પછી જે ખડકોનું નિર્માણ થાય એ બાહ્ય અગ્નિકૃત ખડક છે. એની જે સંરચના એટલે કે રચના એ ખૂબ જ નાની દાણાદાર હોય છે. જે બાહ્ય હોય ને એની બેસાલ્ટ છે ખાસ કરીને એ બાહ્ય અગ્નિકૃત ખડકનું ઉત્તમ ઉદાહરણ છે ભાઈ. બેસાલ્ટ પથ્થર જે છે ને એ એનું સારામાં સારું ઉદાહરણ છે બાહ્ય અગ્નિકૃત ખડકનું. પછી આંતરિક અગ્નિકૃત ખડક. પૃથ્વીના પેટાળમાં રહેલો મેઘમાં અથવા લાવારસ પૃથ્વી કે ભૂકવચની અંદર જ વધુ ઊંડાઈએ ઠરી જાય. બરાબર? શું થાય? તો કે ઠરી જાય તો તે સ્થાને રચાયેલા નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડક કહેવામાં આવે છે. એને શું કહીએ છીએ સાહેબ? તો કે આંતરિક અગ્નિકૃત ખડક કહીએ છીએ. ધીમે ધીમે આ લાવા ઠરવાના કારણે તે મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે, જેમાંથી ગ્રેનાઇટ અને આંતરિક પ્રકારના ખડકોનું ઉત્તમ ઉદાહરણ બને છે. આ જે આંતરિક અગ્નિકૃત ખડક છે ને એની અંદર ખાસ કરી અને જે ગ્રેનાઇટ છે એ ગ્રેનાઇટ એનું ઉત્તમ ઉદાહરણ છે. તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે કે ગ્રેનાઇટ એ કયો પથ્થર? તો કે આંતરિક અગ્નિકૃત ખડક. બરાબર? તો આ ગ્રેનાઇટ પથ્થરો જે છે એને આપણે અનાજની જે ઘંટી હોય એ ઘંટીમાં દાણા મસાલા દળવા માટે ગ્રેનાઇટ પથ્થરનો ઉપયોગ કરવામાં આવે છે. ઓલો ઘંટલો હોય ને ગામડે, તો એવી રીતે ગ્રેનાઇટ પથ્થરનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ થાય છે. મજા આવતી હોય, સમજાતું હોય તો લાઈક કરી દેવાની છે. બરાબર? ક્યાંક ને ક્યાંક આ વસ્તુ થોડીક તમને ટફ પણ પડી શકે છે કે જ્યારે તમે અભ્યાસ ના કર્યો હોય, થોડુંક સરખું ધ્યાન ના આપ્યો હોય. પરંતુ જો તમે ધ્યાન ના આપ્યું હોય તો આપણા લેક્ચરો આ જ ચેનલની અંદર પડેલા છે, તો એ એક વખત જોઈ લો, જેથી કરીને તમને સરસ મજાનો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય અને પછી સ્વાધ્યાયને તમે યુ સોલ્વ કર્યો. બરાબર? તો યાદ રાખવું પડશે, પાકું કરવું પડશે, સમજવું પડશે અને મજા લેવી પડશે. તો ચાલો હજી આનો પ્રશ્ન બાકી છે હો ભાઈ. ચાલો આંતરિક અગ્નિકૃત ખડક વિશે જોયું. બીજો પ્રકાર છે જળકૃત ખડક. આપણે ખડકોના પ્રકાર વિશે ભણીએ છીએ એના મોટા પ્રશ્નોમાં આ કેવી રીતે બને? તો કે વરસાદ આવી જાય સાહેબ, નદી, હિમનદી અને પવન જેવા પરિબળો દ્વારા સતત ઘસારણની પ્રક્રિયા ચાલ્યા જ કરે છે. તો કે ખબર છે, નદી છે, હિમનદી અને પવન આ ત્રણેય દ્વારા ઘસારણની પ્રક્રિયા થાય છે. શેની પ્રક્રિયા થાય છે? તો કે સાહેબ ઘસારણની પ્રક્રિયા થાય છે. ઘસારણની ક્રિયાથી છૂટા પડેલા ખડક દ્રવ્યો, માટી કણો અને વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષો વગેરે પાણીના પ્રવાહ સાથે ધસડાય અને બીજી જગ્યાએ એકઠા થઈ જાય. શું થાય? તો કે બીજી જગ્યાએ એકઠા થઈ જાય. પછી શું થાય? તો કે આમ જળમાં નિક્ષેપ દ્વારા, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એને નિક્ષેપ કહેવાય. નિક્ષેપણ. દ્રવ્યોમાં લાંબા ગાળે એક સ્તર ઉપર બીજા સ્તર, એક થર ઉપર બીજું સ્તર ઉપર ત્રીજું થર, એવા અનેક સ્તરો એકઠા થઈ જાય અને આ સ્તરો એકબીજા ઉપર આવવાથી દબાતા જાય. એક સ્તર ઉપર બીજું સ્તર ઉપર ત્રીજું સ્તર, અને કાળક્રમે એટલે કે સમય જાય એટલે સમય તેમાંથી સ્તર રચના ધરાવતા નક્કર ખડકો તૈયાર થાય છે. કેવા? તો કે નક્કર એટલે કે મજબૂત. બરાબર ને? તો મજબૂત ખડકો જે છે એ તૈયાર થઈ જાય ભાઈ.
તો મજબૂત ખડકો તૈયાર થઈ જાય. બરાબર. તેથી આ ખડકોને જળકૃત કે પ્રસ્તર ખડકો કહેવામાં આવે છે. શું કહેવાય? તો કે જળકૃત કે પ્રસ્તર ખડકો કહીએ છીએ. દાખલા તરીકે રેતાળ પથ્થર રેતીયો પથ્થર છે, રેતીના કણોમાંથી બને છે. વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવાણુઓ અને જીવાશ્મી એમાંથી બને છે. બરાબર. તો આ છે જળકૃત ખડક. કેવો પ્રકાર છે બેટા? જળકૃત ખડક. બરાબર. ચાલો આગળ આપણે અભ્યાસ કરીએ ભાઈ. રૂપાંતરિત ખડક. કેવો ખડક? તો કે રૂપાંતરિત ખડક. અગ્નિકૃત ખડકમાંથી, જળકૃત કે પ્રસ્તર ખડકમાંથી ખૂબ ગરમી અને અતિશય દબાણના કારણે, કયા કારણે? તો કે અગ્નિકૃત ખડક અને જળકૃત કે પ્રસ્તર ખડકો ઉપર ગરમી અને અતિશય દબાણ આવે, એના મૂળ બંધારણ કે સ્વરૂપમાં રૂપાંતર થઈ જાય, એટલે કે ફેરફાર થઈ જાય. શું થઈ જાય? તો કે ફેરફાર થઈ જાય. અને જે ખડકો બને એને રૂપાંતરિત ખડકો કહેવામાં આવે છે. અને શું કહેવાય? રૂપાંતરિત ખડક. દાખલા તરીકે ચીકણી માટી છે, એ ચૂનાના પથ્થરો જે છે, એ આ રૂપાંતરિત ખડકોના ઉત્તમ ઉદાહરણો છે. આ રૂપાંતરિત ખડક જે છે એના એ ઉત્તમ ઉદાહરણો છે ભાઈ. બરાબર. ત્યારબાદનો પ્રશ્ન આવે છે કે નદી અથવા તો નદીનું ભૂમિ સ્વરૂપ સમજાવો. શું આવે છે? તો કે નદી અથવા તો હિમનદી, એનું ભૂમિ સ્વરૂપ સમજાવો. ચાલો સમજાવી. પહેલા આવે છે નદીનું ભૂમિ સ્વરૂપ. આ નદી જે છે એની વાત કરી છે. પછી આવશે હિમનદી. તો નદીનો પ્રવાહ તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ ઉપર વેગ સાથે પછડાય ત્યારે પછડાતા જળ પ્રવાહને જળપ્રપાત કે જળધોધ કહેવામાં આવે છે. બરાબર. એને નદી જ્યારે મેદાન પ્રદેશની અંદર પ્રવેશ કરે ત્યારે વળાંકવાળા માર્ગની અંદર વહન કરે છે ભાઈ. અને નદીના આ મોટા વળાંકને સર્પાકાર વળાંક કહેવાય. કેવો વળાંક કહેવાય? સર્પાકાર વળાંક. જે વાહન માર્ગ કહેવામાં આવે છે, તેનો સર્પાકાર વાહન માર્ગ કિનારા ઉપર સતત ઘસારણ કરે ભાઈ, અને નિક્ષેપણનું કાર્ય કરે છે. સમય જતા જતા સર્પાકાર વળાંકો ખૂબ જ નજીક આવી જાય છે અને ઘોડાની નાળ જેવો આકાર ધારણ કરે છે. કેવો આકાર? તો કે ઘોડાની નાળ જેવો આકાર ધારણ કરે છે અને વર્તુળાકાર ધારણ કરે છે. કેવો આકાર ધારણ કરે? તો કે વર્તુળાકાર. અને નદીની આ અવસ્થામાં નદીમાં પૂર આવે છે ત્યારે નિક્ષેપણથી જ વળાંક વચ્ચેના ભૂમિ ભાગો આ નદી પ્રવાહથી કપાઈ જાય છે. શું થાય છે? તો કે નિક્ષેપણના કારણે જે બીજો ભાગ હોય ખાસ કરીને, બરાબર, ભૂમિ ભાગ, એ આ નદી પ્રવાહથી કપાઈ જાય છે. અને નદી તેનો લાંબો માર્ગ છોડી અને સીધો માર્ગ ગ્રહણ કરે. આ છોડેલા નાળ આકારનો જે ભાગ છે એ પાણીમાં જ રહી જાય અને પરિણામે નળાકાર સરોવરની રચના થાય છે. બરાબર. આવી રીતે વર્ષા ઋતુમાં ત્યાં પૂર આવે, પાણી ભરાય, અને નદી છે એના દ્વારા આવું થતું હોય છે ખાસ. આગળ હિમનદીનું સ્વરૂપ. ભૂમિ ઊંચા અક્ષાંશોમાં ઊંચા પર્વતીય વિસ્તારોમાં બારે માસ બરફથી જામેલી હોય છે. હિમનદી હોય ને એમાં ઊંચા અક્ષાંશો હોય અથવા ઊંચા પર્વતીય વિસ્તારો હોય, ત્યાં બારે માસ શેનાથી જામેલી હોય? બરફથી જામેલી હોય. અને આપણે ત્યાં બરફ પડતો નથી. પડતો હોય તો મને કહેજો ક્યાં પડે છે, કોમેન્ટ કરજો ભાઈ કે સાહેબ અહીંયા બરફ પડ્યો તો. હે ને? આપણે પડે છે એક જગ્યાએ પડે. ક્યાં પડે કહો તમને? ફ્રીજના ખાનામાં. ક્યાં પડે છે? ફ્રીજના ખાનામાં પડે છે ને બધાની ઘરે. તો પર્વતોના ઢોળાવ ઉપર જમા થયેલો જે આ ધીમે ધીમે આ નીચાણ વાળો જે ઢોળાવ તરફ જે ખસવા લાગે છે બરફ, ને પછી આ પ્રમાણે ધીરે ધીરે હરકતા હરકતા જે હિમ છે, બરફનો પ્રવાહ જે છે, એને હિમનદી કહેવામાં આવે છે. એને ધીરે ધીરે જે બરફ ખસવા લાગે ભાઈ, એ આખી હિમનદી થઈ જાય, બરફોની નદી. હિમનદી તેના નક્કર ખડકોના ગોળાશ્મી માટી અને પથ્થરોનું ઘસારણ કરી વિશિષ્ટ ગોળાશ્મી ભૂદ્રશ્ય બનાવે ભાઈ. એ ઉપરાંત આ હિમનદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણ બનાવે છે ભાઈ. કેવી? તો કે યુ આકારની ખીણ બનાવે છે સાહેબ. યુ આકારની ખીણ બનાવે છે. બરાબર. આવું યુ આકાર. હિમનદી ઊંડા કોતરોનું નિર્માણ કરે છે
અને આ પર્વતીય ક્ષેત્રોમાં બરફ પીગળવાથી તે કોતરોમાં પાણી ભરાય છે. બરફ જે છે એ પીગળી જાય એટલે એને શું થઈ જતું છે તો કે કોતર હોય, ખાડી હોય, એની અંદર પાણી ભરાઈ જાય. પરિણામે ત્યાં સુંદર સરોવર બની જાય ભાઈ. અને હિમનદી પોતાની સાથે લાવેલા નાના મોટા ખડકો જેમ કે રેતી છે, કાંકરા છે, એ નિક્ષેપિત થાય છે. અને આ નિક્ષેપિત દ્વારા હિમનદી તેના પ્રવાહ વચ્ચે ટેકરી બનાવે, જેને ડ્રમલિન કહેવામાં આવે છે. જેને શું કહેવામાં આવે છે તો કે સાહેબ ડ્રમલિન કહેવામાં આવે છે. બરાબર. નદી કાપ અને અન્ય પદાર્થોના નિક્ષેપણથી બંને કિનારાની આજુબાજુ ફળદ્રુપ મેદાન બનાવે છે. કેવા મેદાનો બનાવે છે સાહેબ તો કે ફળદ્રુપ, જેને પૂરનું મેદાન કહેવામાં આવે. શું કહેવામાં આવે છે બેટા તો કે પૂરનું મેદાન કહેવામાં આવે છે. અને નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાપ માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈએ અનેક ઢગલા રચાય છે, જેને કુદરતી તટબંધ કહેવામાં આવે છે. બરાબર. એને શું કહેવામાં આવે છે તો કે કુદરતી તટબંધ કહેવાય છે. એને તો આવો છે કુદરતી તટબંધ કહેવાય. સમુદ્ર કે મહાસાગર સુધી પહોંચતા સુધીમાં નદીનો વેગ એકદમ ધીમો થઈ જાય અને ખૂબ ધીમા વેગના કારણે નદી પોતાની સાથે લાવેલો જે કાપ હોય, રેતી હોય, માટી હોય, એ અન્ય પદાર્થોમાં નિક્ષેપણ કરે. તેથી નદીનો પ્રવાહ જે છે એ અનેક શાખા પ્રશાખામાં વિભાજિત થઈ જાય છે અને દરેક શાખા કે પ્રશાખાને પોતાનું મુખનું નિર્માણ કરે. બધી પોતપોતાની રીતે. આમ નદી જાતી હોય તો એક નદી આમ વહી જાય, એક નદી આમ વહી જાય. બરાબર ને. તો અહીંયા જે બની જાય ને ડેલ્ટા બની જાય. શું બની જાય? ડેલ્ટા. બરાબર. તો મુખ ત્રિકોણ પ્રદેશથી અતિ ફળદ્રુપ જે પ્રદેશ બને જેને મૂળ ત્રિકોણ પ્રદેશ કહેવામાં આવે છે, અથવા તો ડેલ્ટા કહીએ છીએ. શું કહીએ છીએ? ડેલ્ટા આપણે કહીએ છીએ. તો બસ સ્વાધ્યાય તમારો કમ્પ્લીટ અને મળીએ છીએ નવા ચેપ્ટરની અંદર. ત્યાં સુધી મને રજા આપો. બરાબર. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.